હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 પ્રયોગ નંબર 9 સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો, ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છો, તો દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરી તમને દરેક સંપૂર્ણ સાચીને સચોટ માહિતી આપણી ચેનલ પરથી મળી જશે. મિત્રો, પ્રયોગની તારીખ તો કે આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, આજે તમે પ્રયોગ લખી રહ્યા છો, તો આજની તારીખ લખી લેશો. પ્રયોગ કરવા પાછળનો હેતુ તો પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવવું. સાધનો તો મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ ઉગાડેલ કુંડું, અને બીકર વોટર બાથ એટલે કે જલપાત્ર. અને પદાર્થો કયા છે? આલ્કોહોલ અને આયોડિન લેવાના રહેશે. તો જોઈએ આકૃતિ કઈ રીતે કરવાની છે. તો બે પ્રકારે છે. પહેલો છે સ્ટાર્ચ કસોટી પહેલાં અને સ્ટાર્ચ કસોટી પછી. પહેલાં આવી જોવા મળે છે, જ્યારે પછી આવી જોવા મળે છે. સેમ ટુ સેમ આકૃતિ તમારે અહીં દોરવાની રહેશે પેન્સિલની મદદથી. મિત્રો, વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરી દેશો. જોઈએ પ્રયોગ પદ્ધતિ શું કહે છે. તો વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલો મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ લો. આ છોડને લગભગ 2-3 દિવસ સંપૂર્ણ અંધારામાં મૂકો. 3 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાકે સૂર્યપ્રકાશમાં મૂકો. આ છોડનું એવું પર્ણ તોડો જેનો કેટલોક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય. તેના લીલા ભાગને અંકિત કરો અને તેને એક કાગળ પર દોરી લો. ત્યારબાદ તોડેલા આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને ઉકળતા પાણીમાં ભરેલા વોટર બાથમાં મૂકો. જ્યારે પર્ણ રંગવિહીન થાય ત્યારે તેને પાણીથી ધોઈ નાખો. આયોડિનના મંદ દ્રાવણમાં મૂકો. પર્ણના રંગનું અવલોકન કરો. તો અવલોકન જોઈ લઈએ. તો કે પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને વોટર બાથમાં મૂકતા લીલ રંગ ગુમાવે છે. પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢતા દ્રાવણનો લીલો રંગ બને છે. આયોડિનથી સ્ટાર્ચની હાજરી જાણકારી મળે છે. નિર્ણય શું આવે છે? આમ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે અને વધારાનો ગ્લુકોઝ સ્ટાર્ચ રૂપે સંગ્રહ થાય છે. ત્યારબાદ છે જ્ઞાન ચકાસણી, જે અંદર વિકલ્પ નંબર 1 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા રૂપાંતર થાય છે? ઓપ્શન B સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં. બીજા નંબરે છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? ઓપ્શન C ચાલની નલિકા સાથે અને સાથી કોષ. ત્યારબાદ 3 નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? તો આવશે ઈસ્ટ, ઓપ્શન D. આગળ છે ચોથા નંબરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? તો ઓક્સિજન. સ્ટાર્ચની કસોટી માટે કયું દ્રાવણ વપરાય છે? તો આયોડિનનું દ્રાવણ, ઓપ્શન B સાચું બનશે. ત્યારબાદ ખાલી જગ્યા અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહનને તો કે શું કહેવાય છે? સ્થળાંતર. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પ્રયોગનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. મિત્રો, આપણી ચેનલ પર તમને ગાલા હોય, તે ઉપરાંત પ્રયોગ પોથી હોય, અસાઇનમેન્ટ દરેક સોલ્યુશન, એ ઉપરાંત સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી જશે. તો ચેનલ પર જાઓ અને દરેક મેળવી લો.